हेलो दोस्तों, जय जोहर, जय आदिवासी। संजय नायक ब्लॉग्स में आप सबका स्वागत है दोस्तों। तो दोस्तों अत्यारे वागे છે 4 અને અત્યારે વિડીયો આપણે કન્ટિન્યુ કર્યું કેમ કે સવારમાં આપણે વહેલા જતા રહ્યા હતા કારણ કે આપણે તડબૂચમાં ટ્રેક્ટર હાંકવા આવ્યા હતા એટલે વહેલા જતા રહ્યા હતા। મોબાઈલ રહી ગયો તો ઓળીએ એટલે આપણે અત્યારે વિડીયો કન્ટિન્યુ કર્યો છે। તો મિત્રો વિડીયો મેં તમે બન્યા રહો। અને આજે અત્યારે આવી ગયો છે વરસાદ। तो આપણે નીંદવા ગયા હતા કપાસમાં અને વરસાદ આવી ગયો। 4 વાગે જેવું આપણે નાહીએ પણ આવીને અહીંયા બેઠા ઓળીએ અને વરસાદ આવી ગયો। વરસાદ તો ઘણો આવી ગયો છે। જો આ બાજુ બહુ આવી ગયો, ખાલી 10 જ મિનિટ જેવો આવ્યો છે વરસાદ। અત્યારે હજી ચાલુ જ છે, પવન હાઈ રહેશે। વરસાદ તો બહુ પડ્યો, અત્યારે ઓછો થઈ ગયો છે અને પવન ચાલુ છે એટલે લગભગ ક્લિયર તો નથી અવાજ આવતો હોય। અહીંયા છે આરોહી। આરોને આપણે તો વિડીયો મૂકી ગયા હતા કારણ કે વરસાદ આવી જાય એની બીક હતી ને તડકો બહુ હતો એટલે આરોની વિડીયો મૂકી ગયા હતા। ત્યાંથી આપણે 4 વાગે આવતા રહ્યા કારણ કે વરસાદ જેવું લાગ્યું એટલે આવતા રહ્યા અને ઓળી આવ્યા એટલે વરસાદ આવી ગયો। જો લીમડા પણ હલે છે, વરસાદ ફૂલ પડી ગયો છે, હજી ચાલુ છે। આ બાજુ આવે છે અને આપણે તો ખાલી નીચે બેસા છે, ઠારી બનાવી છે અહીંયા। આ બાજુ જોઈ લો, પાણી ફૂલ આવે છે આ બાજુથી ઉપરના ભાગમાંથી। બધું જેથી થઈ ગયું છે, વરસાદ રહી તો સારું છે, નકર તો જઈને લેવા જવાની ગાંઠી છે કારણ કે જઈ જીઓ છે નિશાળે અને વરસાદ વધારે હોય તો વચ્ચે નેર જેવું છે, અહીંયા બહુ પાણી આવી જાય છે એટલે વરસાદ હવે રહી જાય તો સારું કારણ કે બધું પાણી થઈ ગયું છે ને એટલે આ બાજુ બધું પાણી થઈ ગયું છે આ રીતનું। આ બધું આ બાજુ હજુ વરસાદ ચાલુ છે। ગામમાં તો લગભગ એટલો બધો નથી એવું લાગે છે, જોઈએ ગામમાં આપણે થોડી વાર રહીને ફોન કરીએ શું કે શું નહીં। બાકી તો જઈને જ આપણે લેવા જવું પડશે। બાઇક ના હાલે તો આપણે રોડે ફરી જઈએ હું હાલીને, એટલે ફોન કરી દઈશું કે અહીંયા જઈ રહી પછી આપણે લઈ આવશું। તો મિત્રો વરસાદ રહે એવું નથી કારણ કે વરસાદ બહુ પડે છે। 4 વાગ્યાનો અત્યારે વાગી ગયા છે 5 અને ફોન આવી ગયો છે, છોકરા છૂટી ગયા છે એમ કહે છે। જય આવતો રહ્યો છે શેઠના ઘરે પણ અવાય એવું નથી એટલે ફોન આવ્યો છે તે લેવા આવવું પડશે એટલે આપણે જઈને લેવા જઈએ છીએ। અને વરસાદ તો બહુ બધે પાણી કરી દીધા છે। આપણે જઈએ છીએ અત્યારે સીધા ચાલીને રસ્તે લાગવા હાટું કારણ કે આપણે બાઇક લઈને જઈએ તો બાઇકમાં મેળ આવે એવું નથી એટલે આપણે હાલીને જવું પડશે। આપણે લઈ લીધી છે છત્રી અને તડબૂચમાં આપણે પાણી કાઢવાનું છે એટલે પાણી કાઢી પછી આપણે જઈને લેવા જઈશું। અને વરસાદ તો બહુ છે, બંધ રહેતો નથી અને મિત્રો મેં એ ભૂલે પડ્યું। એક તો છત્રી આપણે પકડીને જઈએ છીએ, રાખી દીધું છે એટલે આપણે અંદર પણ બહુ ખુશી જવાય છે કારણ કે આપણે સીધા જઈએ છીએ એટલે। અરે યાર હાલવામાં તકલીફ પડે છે કારણ કે આપણે સીધા રસ્તે જવાનું નીકળવાનું કોશિશ કરીએ છીએ એટલે અહીંયા રહીને અહીંયા હર હાકેલું છે એટલે આવવામાં ખુશી જવાય છે। અને આપણે અહીંથી લગભગ સામે વેડી દેખાય અહીંયાથી આપણે નીકળવાનું છે, સીધા રસ્તે લાગી જવાશે। સીટ મૂકવા આવે બાઇક લઈને તો હાલે પણ કારણ કે વરસાદ બહુ પડે છે એટલે મૂકવા આવે એવું નથી, પાછું રોડે મૂકીને જવું પડે। અહીંયા બાઇક આવે એવું નથી, બાઇક તો એક જ જગ્યા આવે, ઓલી બાજુ આ બાજુથી જ આવે છે અને એ બાજુ પાણી બહુ થઈ ગયું છે, ભરાઈ ગયું છે એટલે હવે ના આવી શકાય અને આપણે લેવા જઈએ છીએ।
અને બીજું કે આપણે તરબૂચને આજે હાંકી દીધા છે. એમાં ને એમાં આપણે એડા વાવવાના હતા, એડાઈ નથી વાવવાના. અને પાકમાં તો હવે એવું રહેવાનું, તરબૂચ લગભગ મરી જાય એવું લાગે છે. કારણ કે વરસાદ એટલો પડે છે ને, એટલે આજનો વરસાદ તો બહુ છે. કલાક થઈ ગયો છે, એક ધારો વરસાદ ચાલુ છે. જો આ રીતનું પાણી આવે છે આ બાજુ. પછી શું કરવાનું? કપાસ હતો, એ કપાસ તો હવે ના રહે, કારણ કે પાણી ભરી દે છે. એટલે વરસાદની તો બહુ લીધી હોય તો જ જોઈએ. બાકી તો પછી તો આપણે એડા વાવવાનું કોશિશ કરશું, કારણ કે વરસાદ બહુ છે એટલે કપાસ તો રહેવા દે નહીં. એટલે તો દોસ્તો આપણે પાણી કાઢીને આવી ગયા છે અને ગામમાં અત્યારે જઈએ છીએ. રસ્તેથી આપણે પાણી કાઢવાનું છે એટલે એ બાજુ આવતા રહ્યા હતા અને ગામમાં જવા માટે સીધા આવ્યા. તો ગામમાં એ પણ સીધા રસ્તે પાણી એટલું બધું જાય છે ને, જો આ માર્ગ ભરીને જાય છે. તો આપણે રસ્તે ફરીથી જવા હોય તો પછી આ બાજુ જવાય. એ ઝાડ દેખાય ને લેન, એ બાજુ લઈને જવાય છે. હવે આપણે આપણે ડેકામાં આવ્યા છે, ગારામાં આવ્યા છે, એટલે આપણે એ બાજુ જવું નથી, કારણ કે આપણે જવું એટલે મોડું થઈ જવાનું છે અને નક્કી વગરનું છે. સેટ પછી મૂકી જાય, પછી નહીં, નકર જઈ જતો રહેશે બીજી વાડીએ. તો આપણે અહીંયાથી સીધા જતા રહીએ. હવે પાણી જેટલું આવે એટલું હરવે નીકળી જઈએ અહીંયાથી. અત્યારથી જ આપણે ગઠ્ઠું આવવા મળ્યું છે. તો જોઈએ એ કરી આપણે જઈને લઈને પછી આવતા રહીશું. લગભગ ફોન તો હજુ આવ્યો નથી, અરે ફોન તો આપણે મૂકીને આવતા રહ્યા છે વાડીએ, અને ખાલી શૂટ કરવા માટે એટલો જ આપણે ફોન લઈને આવ્યા છે. એટલે આપણે હરવે નીકળી જઈએ અહીંયાથી. તો આ રીતનું બધું થઈ ગયું છે પાણી નહેરમાં, એટલે આપણે હરવે નીકળી જઈએ. તો કંઈ ફાઇનલી દોસ્તો આપણે જઈને લઈ આવ્યા છે અને ખંભે લઈ લીધો છે જઈને, કારણ કે પાણી બહુ છે એટલે. અને આપણે ગામમાં પહોંચી ગયા હતા, જઈને લઈને પાછા વળ્યા, એટલે સેટ આપણને મૂકવા આવ્યા હતા. અને હવે આપણે જોડે પહોંચવા આવ્યા છે. અને પાણી જો આટલું છે, જઈ ઉપર છે, ભાઈ લઈ લીધો છે જઈને. અને આપણે આ શેડો આપણે ટપીએ એટલે આપણી વેડી દેખાશે. તે આપણે ભારેને જઈએ ને, અહીંયા મિત્રો થોડું લફી પડાય એવું છે, એટલે આપણે ધીમેથી જઈએ, નકર તો નીચે પડશું. તો મિત્રો આપણે ટપી ગયા છે. આ રહી આપણી વેડી સામે દેખાય. અને જો વરસાદ પડ્યો એનું પાણી બધે પાણી થઈ ગયું છે. તો દોસ્તો આજનો વરસાદ બહુ હતો, કારણ કે 4 વાગ્યે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને 5:30 વાગી ગયા ત્યાં સુધી વરસાદ ચાલુ રહ્યો. એટલે આટલો બધો વરસાદ છે, બધા ખેતરો બધા ભરી દીધા છે. જોઈ લો આ રીતનું છે, બધે પાણી કરી દીધા છે. અને દોસ્તો આ બાજુ દેખાય છે, આ શેડાથી ઓલી બાજુ અહીંયા આપણો કપાસ હતો, પણ હવે એ કપાસ રહે કે નથી રહેતો એ આપણને નક્કી નથી થતું, કારણ કે વરસાદ એટલો બધો હશે. એટલે તો આ રીતનું પાણી છે, બધે પાણી થઈ ગયું છે. જો આટલું બધું પાણી થઈ ગયું છે. અને સામે આવે છે પૂનમ, કૂતરી વધારું બધું લુગડા પલરી ગયા ને ગઈ જઈના કપડા પલરી ગયા હતા, અને કેટલા ઘરેથી દીધું છે પહેરવા. પૂનમ આવી છે અત્યારે લેવા, જઈને લેવાઈ છે પૂનમ. બધું પાણી થઈ ગયું છે આ રીતનું. જો આ રીતનું છે બધે. મિત્રો આજે થાકી ગયો,
કારણ કે આપણે પાણી કાઢવાનું હતું, પાણીને એમ કાઢવા ગયા હતા. આમાં આપણે ઈડા વાવવાના હતા. 3-4 દિવસ પછી કોડું કાઢે ત્યારે, પણ કોડું તો નથી કાઢતો હવે વરસાદ. અને હવે કપાસ પણ લગભગ પૂરો થઈ જાય એવું લાગે છે, કારણ કે આ ખેતર ભરી દીધા છે. આ ખેતરથી ઓલી બાજુ દેખાય પાણી, એમાં છે કપાસ. જો બધે પાણી થઈ ગયું છે. આ રીતનો માહોલ. તો આપણે આવી ગયા છે વીડિયે. કૂતરા પણ તૈયારી થઈને નીકળી ગયા બહાર. અને મિત્રો આ પાણી દેખાય છે, આ લીલું દેખાય, એની પાછળ પાણી દેખાય છે. અહીંયા આપણે કપાસ છે. અને આપણે ફાઇનલી આવી ગયા છે વીડિયે. તો વધારે લાંબો વિડીયો કરવો નથી દોસ્તો. તો આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી લેના, તાકી હું વિડીયો નાખું ના હોય એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો આજનો વિડીયો અહીંયા સુધી. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.